જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની રાજમાર્ગને ટચ પ્રોપર્ટી લઈને આવ્યું છે. તો આ જે છે ને તે બાલાગામના પાટિયાથી જે પૃથ્વી પેટ્રોલિયમ છે ને તેની સામેથી આ રસ્તો આવે છે અને આ જે રસ્તો જાય છે ને તે મોટી ઘણસારી જાય છે. મોટી ઘણસારી સિમરોલી રાજમાર્ગને ટચ, મતલબ ટચ નહીં, પેલું નહીં અને બીજું ખેતર દેવાનું છે. તો ચાલો, તો તમને આ જે રસ્તો મૂકેલો છે ને સાહેબ, તે 12 સ્ટોક કમ્પ્લીટ મૂકેલો છે. જે પેલું ખેતર નહીં અને બીજું ખેતર, તો આ બીજા ખેતરનો રસ્તો છે જે 12 ફૂટનો કમ્પ્લીટ મૂકેલો છે, તે તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ 12 ફૂટનો રસ્તો કમ્પ્લીટ મૂકેલો છે. આમે બતાવી દો, અને ભાઈ આમે બતાવી દો કેમ રસ્તો મૂકેલો છે કમ્પ્લીટ. હાલ તે જમીન ભારતમાં દેવાની છે. તો જોઈ શકો છો તમે, સરસ મજાનું આ પ્રોપર્ટીનું વ્યૂ છે. આ મકાનની પાછળથી આ પ્રોપર્ટીની શરૂઆત થાય છે. અને આ જે વેચવાની પ્રોપર્ટી છે ને તેમાં અન્ય કોઈ સુવિધા આવતી નથી. લેનાર પાર્ટીને કૂવો અથવા બોર કરવાનો રહેશે. 500 થી 550 ફૂટે નેચર પાણી થઈ શકે છે આ જગ્યા પર. તો તમે જોઈ શકો છો આ મકાનને પાછળથી આમ સીધી આ જમીન છે કે 7 વીઘા અને 9 ગુઠા જમીન કમ્પ્લીટ છે. હાલ જે ફુવારા ચાલે છે ને તે પણ એમાં આવે છે, અને આ જે મોટી મોટી તુવેર ઉભેલી છે ને એ પણ એમાં જ આવે છે. તો ચાલો તમને પૂરો તુવેર અને અંદરની જમીનની પૂરી વિઝિટ કરાવું તમને. તો તમે જોઈ શકો છો આ ઉભેલી તુવેર અને સરસ મજાની કાળી માટીવાળી આ જમીન જોઈ શકો તમે. તો જોઈ શકો તમે પૂરી કેટલી એક સરખી લેવલમાં જમીન. આ છેડેથી પાણી વાળો એટલે ઓલે છેડે કમ્પ્લીટ જઈ શકે. અને 500 ફૂટે જો અહીં દાર કરવામાં આવે ને તો ફૂલ પાણી અને નેચર પાણી થઈ શકે. તો કનેક્શન અને લાઇટ અહીંયા હાજરમાં છે નહીં, તો આપણે એ લેવાનું રહેશે. અને આજુબાજુનો વ્યૂ પણ તમે પૂરી જમીનનો જોઈ શકો. કેમેરામેન પૂરો વ્યૂ બતાવી દો કેવો આ જમીનનો વ્યૂ આવે છે આજુબાજુમાંથી. તો તમે જોઈ શકો તો બહુ જ સરસ મજાની આ પ્રોપર્ટી છે. એક સરખો પાક અહીંયા છે, જોઈ શકો તમે. કોઈ નાનો કોઈ ઊંચો એવો કોઈ પાક નથી. કમ્પ્લીટ એક જ સરખો પાક છે, તમે જોઈ શકો છો પૂરેપૂરો. ભાઈ બતાવો, પાક બતાવો કેવો એક સરખો કમ્પ્લીટ છે કે. તો તમે જોઈ શકો છો સામેની સાઈડ જે ઓલો થાંભલો છે ત્યાંથી લઈ અને આ જગ્યા પર આ જમીનનો શેડો છે. અને વા તમે જોઈ શકો જે ઓલા મકાન દેખાય છે ત્યાંથી લઈ, પતરાવાળા મકાન જે દેખાય છે ત્યાંથી લઈ અને આ જગ્યા પર એનો શેડો છે. એક સરખી જમીન 7 વીઘા અને 9 ગુઠા, બરાબર. તો આગળથી પછી તમને બતાવું કે કઈ રીતના સીધી જમીન છે. કમ્પ્લીટ 4 ખૂણાવાળી જમીન છે. કોઈ લાંબુ ચોડું એવું કોઈ ખેતર નથી, બારે જ છે. તમારે પાણી કરવાનું રહેશે. તો આ જે જમીન તમે જોઈ શકો છો એમાં અત્યારે ઓરવવાનું કામ ચાલુ છે. અને આ છે તેમાં પાક ઉભેલો છે કમ્પ્લીટ. તો આ બંને જમીન જોઈ શકો તમે, બંને જમીન 7 વીઘા અને ટોટલ 9 ગુઠા છે, બરાબર. તો આ જમીન મોટી ઘસારી સિમરોલી રાજમાર્ગને ટચ અને વીઘે 14 લાખના ભાવે દઈ દેવાની છે. અને 7 વીઘા અને 9 ગુઠા જમીન, ઘસારીનો સર્વે નંબર, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. જો આ જમીન તમારે લેવી હોય તો વિડીયોના ટાઇટલમાં આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી વેચવી છે ને તો અમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય કરી લેવો.